myself Dr. Ishani from Ahmedabad. એકચ્યુઅલી અમારા હું આયુર્વેદિક ડૉક્ટર છું અને ગર્ભસંસ્થાનું કામ કરીએ છીએ અને ત્યાં આઈ થિંક 15 દિવસ પહેલાં ધારાબેન અને દિપેશભાઈ અમારા ક્લિનિકમાં આવ્યા હતા અને એમને અમને આ કીટ બતાવી હતી અને હું સાયન્સ તો તરત સમજી જ ગઈ હતી બિકોઝ અમે સ્ટડી કર્યું છે અને કઈ રીતે મેગ્નેટ અને ઓક્સિજન લેવલના લીધે આપણું બ્લડ સર્ક્યુલેશન આખી બોડીમાં કઈ રીતે જાય છે અને સેલ આપણો જે કોષ છે એનો છેલ્લો ખોરાક ઓક્સિજન જ હોય છે અને એ આપણે પહોંચાડી દઈએ તો કોલેસ્ટેરોલ છે, બીપી છે, થાઇરોઇડ, પાર્કિન્સન્સ, કોમાના પેશન્ટ, પેરાલિસિસ બધું ઠીક થાય છે. વેરિકોઝ વેઇન હોય કે કઈ બી વસ્તુ એનો છેલ્લો ખોરાક ઓક્સિજન જ છે અને લોહી મતલબ આપણે ખોરાક લઈએ છીએ, લોહી તો પીતા નથી અને એનું કન્વર્ઝન થાય છે બ્લડમાં અને બ્લડ થકી હિમોગ્લોબિન થકી ઓક્સિજન આખી બોડીમાં વહે છે. અને આ જે બાયોટોરિયમ કંપની અને ડોક્ટર સાગર સર જોશી સરે જે મેગ્નેટ બનાયા છે એવા મેગ્નેટ કે જે સ્પેસ સૂટમાં યુઝ થાય છે અને એ મેગ્નેટની તાકાતથી રાત્રિ બધા તમે 8 કલાક એના ઉપર સુવો, જ્યારે ઊભા થાઓ ત્યારે તમે હાથમાં આ બેલ્ટ પહેરી લો અને જ્યારે બોડીમાં નાખવાની વાત આવે ત્યારે એને પાણી રૂપે તમે નાખો છો એટલે આખી બોડી અને અંદર એનું ડિટોક્સિફિકેશન થાય છે, યુરિનનો ફ્લો તમારો વધશે, તમારા ફીસીસમાં સ્ટૂલના પાસ રૂપે તમારા ટોક્સિન્સ જશે અને ધીમે ધીમે કહેવાય ને કે સ્ટમક એ કોથળી જ છે. તમે રોટલીને બી 2-3 દિવસ ડબ્બામાં રાખો અને પછી એ ડબ્બાને ખોલો તો શું આવશે? સ્મેલ આવશે, વાસ આવશે. તો બસ એવી રીતે સ્ટમક બેગમાં બી આપણે ખોરાક રાખીએ તો ગેસ એસિડિટી શું છે? એ જ છે ને કે આપણે ઇનપુટ આપીએ છીએ. અત્યારે ઇન્ડિયામાં કેવું છે કે ભાઈ દાળ ભાત શાક રોટલી એ આપણો ખોરાક, પણ અત્યારે બધાની સેડેન્ટરી લાઈફસ્ટાઈલ થઈ ગઈ છે. તમે જુઓ, એક્ટિવા ઉપર ગાડી ઉપર જવાનું, ત્યાં બેસવાનું, પાછું આવવાનું, સૂવાનું. તો અત્યારે એટલો ખોરાક આપણા માટે જરૂરી જ નથી તો બી આપણે આપે જઈએ છીએ દિવસમાં 2-3 વાર અને એ બધું ત્યાં સડન પેદા થાય અને ગેસ, એસિડિટી, વેરિકોઝ વેઇન, કોલેસ્ટેરોલ, બીપી અને આખું અશુદ્ધ બ્લડ આખા બોડીમાં વહે. એમાં ક્યાં ઓક્સિજન મળે આપણને? અને જે વસ્તુ આપણા શ્વાસ માટે મતલબ કે જે વસ્તુ આપણી જિંદગી માટે જરૂરી છે, શ્વાસ, એના ઉપર તો આપણે કામ કરતા જ નથી. આમ લીધો અને છોડી દીધો, ક્યાં ઓક્સિજન અંદર જવાનો છે અને ક્યાં ઓક્સિજન મળવાનો છે? તો એ માટે બાયોટોરિયમમાં ડોક્ટર સાગર સરે આ વસ્તુ આપી. જેટલા બી હું એમ કહીશ કે જેટલા યુઝ નથી કરતા અને ફર્સ્ટ ટાઈમ આવ્યા છે, એક વખત ખાલી લો, વિશ્વાસ કરીને લો. તમે ખુદ એ વસ્તુ અનુભવો ત્યારે તમે શેર કરશો. જ્યારે તમે અનુભવશો ને ત્યારે ફિલિંગને તમે શેર કરશો ને. ખુદ હું તમને કહું તો મારો યુરિનનો ફ્લો, કારણ કે અમે ડોક્ટર છીએ, નાનામાં નાની વસ્તુ અમે એનાલાઇઝ કરતા હોય, ઓબ્ઝર્વ કરતા હોય. અગર મારી જિંદગીમાં મેં એનાલિઝ કર્યું હોય અને હું આવ્યો અમદાવાદથી અહીંયા તો કઈ પ્રોડક્ટમાં દમ હશે તો